હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે આપણે પ્રકરણ નંબર 4 અને એમાં લેક્ચર નંબર 9. આપણે અગાઉના લેક્ચરમાં 8 લેક્ચરોની અંદર નિશ્ચયાંક વિશે શીખેલા છે. એમાં 4.5 સુધી છેલ્લે આપણે 12 દાખલા સુધીના દાખલાઓ ગણેલા છે. જેમાં સ્વાધ્યાય 4.5ની અંદર જે ચર્ચા થઈ રહી છે એ સ્વઅવયવજ શ્રેણિક તેમજ વ્યસ્ત શ્રેણિક વિશે આપણે જોયેલું છે. એમાં 1 થી 12 દાખલા ગણેલા છે. આજે આપણે બાકીના 13 થી શરૂ કરીને બાકીના સ્વાધ્યાય 4.5ના દાખલાઓ પૂર્ણ કરીશું. ફરી એકવાર સ્વઅવયવ શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક વિશે જે તમારે યાદ કરવાનું છે એને ખાસ પહેલાં જોઈ લેવાનું છે. ત્યાર પછી આપણે દાખલા નંબર 13 ગણીએ. દાખલા નંબર 13ની અંદર આપણને શ્રેણિક આપેલો છે. એ બરાબર 3, 2, 3, 1, -1 અને 2. અને તે પરથી સૌ પ્રથમ આપણે રિઝલ્ટ તારવવાનું છે. a² - 5a + 7i બરાબર છે. સૌ પ્રથમ આપણે આ રિઝલ્ટ તારવીશું અને તે પરથી આપણે a ઇન્વર્સ મેળવીશું. એટલે અહીંયા બે પ્રશ્નો છે. જેમાંનો જે પ્રથમ પ્રશ્ન છે એ ઓલરેડી આપણે સ્વાધ્યાય 3.2ની અંદર એટલે કે શ્રેણિકોના ગુણાકારમાં આ પ્રકારના દાખલા ગણી ચૂક્યા છે. ફરીથી એકવાર એને રિવાઇઝ કરીશું. a² એટલે કે a × a 3, 1, -1, 2 અને તે જ રીતે 3, 1, -1 અને 2. ત્યાર પછી આપણે બંને શ્રેણિકોનો ગુણાકાર કરીએ. 3 તરી 9 અને 1 × -1 એટલે -9 - 1. એ પ્રમાણે 3 × 3 અને 1 × 2 એટલે કે 2. 3 + 2 થશે. તે જ રીતે -1 × 3 એટલે કે -3 અને 2 × -1 એટલે કે -2. -1 × 1 -1 વત્તા 2 × 2 એટલે કે 4. આ પ્રમાણે ગુણાકાર થશે. ત્યાર પછી 9 - 1 8, 3 + 2 5, -5 અને 4 માંથી 1 જશે તો 3 મળશે. તો આ પ્રમાણે આપણને a² મળી જશે 8, 5, -5 અને 3. ત્યાર પછી આપણે આ પરિણામ તારવીશું. a² - 5a + 7i બરાબર 0. તેમાં સૌ પ્રથમ a² એટલે કે 8, 5, -5, 3. 5 લઈ a એટલે કે 3, 1, -1 અને 2 વત્તા 7 i 1 0 0 1. ત્યાર પછી સમીકરણમાં પ્રથમ પદ બધા શ્રેણિકમાં પ્રથમ પદ 8, 5 × 3 15 અને 7 × 7. તે જ પ્રમાણે બીજું પદ 5, -5, 7 × 0 0. તે જ રીતે ત્રીજું પદ -5, -5 +5 વત્તા 7 × 0. એ જ રીતે 3, 5 × 2 10 અને 7 × 7. આ પ્રમાણેના પદ મળશે. 8 + 7 15, 15 - 15 એટલે કે 0 0 0 અને 0. આ પ્રમાણે કિંમત મળી શકશે. ત્યાર પછી આપણે એ જે પ્રથમ પરિણામ 0 શૂન્ય શ્રેણિક સાબિત કર્યું તે પરથી હવે a² - 5a + 7i બરાબર જે શૂન્ય શ્રેણિક છે એનો ઉપયોગ કરી અને આપણે a ઇન્વર્સની કિંમત મેળવવાની છે. તો સૌ પ્રથમ આપેલા પરિણામને a ઇન્વર્સ વડે ગુણી કાઢીશું. તો a ઇન્વર્સ ઇન્ટુ જે આપેલું પરિણામ આપણે તારવ્યું છે
એને એ ઇનવર્સ વડે ગુણતા એ ઇનવર્સ એટલે અહીંયા આપણે એ રેસ ટુ માઇનસ વનની જેમ કન્સિડર કરીશું એટલે એ સ્ક્વેર ઇન્ટુ એ રેસ ટુ માઇનસ વન એટલે કે એ થશે. ત્યાર પછી એ રેસ ટુ વન અને એ રેસ ટુ માઇનસ વન એટલે એ રેસ ટુ ઝીરો એટલે આઈડેન્ટિટી એટલે કે એકમ શ્રેણિક થશે. અહીંયા 5i મળશે અને ત્યાર પછી 7i અને એ ઇનવર્સ સાથે ગુણશો એટલે 7 આઈડેન્ટિટી છે, આઈડેન્ટિટી એ ઇનવર્સ સાથે ગુણીશું એટલે એ ઇનવર્સ મળશે બરાબર. એ ઇનવર્સ ઇન્ટુ 0 થશે અને ત્યાર પછી આપણે એમાંથી 7 એ ઇનવર્સ ને કરતા બનાવીશું કારણ કે આપણે એ ઇનવર્સ મેળવવો છે એટલે એનો જવાબ 5i પેલી તરફ જશે એટલે -5i છે પ્લસ 5i થશે અને આ એ છે એ માઇનસ એ થશે 5i એટલે એકમ શ્રેણિક 1 0 0 માઇનસ એ એટલે કે જે આપણે આપેલું છે 3 1 માઇનસ 1 અને 2 ત્યાર પછી એનું સાદું રૂપ લખીશું તો 7 એ ઇનવર્સ બરાબર 5 ઓછા 3 2 5 ગુણ્યા 0 0 0 ઓછા 1 એટલે માઇનસ 1 5 ગુણ્યા 0 0 ઓછા 1 એટલે કે 1 5 એકા 5 ઓછા 2 એટલે કે 3 આ પ્રમાણેના ઘટક મળશે અને ત્યાર પછી આ જે 7 છે એને આપણે નીચે ભાગી કાઢીશું તો એ ઇનવર્સ બરાબર 1/7 2 1 -1 અને જે અગાઉના લેક્ચરમાં આપણે એ ઇનવર્સ ડાયરેક્ટ મેળવવાની મેં તમને સૂત્રવાળી રીત શીખવાડી હતી. અહીંયા આપણે જો ચકાસણી કરવી હશે તો એ ઇનવર્સ આપણે સૂત્રથી પણ ચકાસી લઈશું. એ ઇનવર્સ એટલે કે એડજોઇન્ટ એ અપોન નિશ્ચાયક એ એટલે કે સહઅવયવ શ્રેણિક. જો હવે તમારે આનો સહઅવયવ શ્રેણિક મેળવવો હોય તો જે અગ્રવિકર્ણ છે એના ઘટકોને ઉલટાવી દઈએ 2 અને 3 અને જે પ્રતિવિકર્ણ છે એના ઘટકોને આપણે માઇનસ આપી દઈએ તો અહીંયા -1 એ તમે જોઈ શકો તો 2 - 1 1 અને 3 2 - 1 અને 3 અને સાથે સાથે એનો જે નિશ્ચાયક બનાવવાનું છે એ 3 દુ 6 ઓછા 1 એટલે કે 6 વત્તા 1 એટલે 7 થશે જે અહીંયા 7 વડે ભાગાકારમાં પડશે. આ આપણે સીધી જ રીતે સૂત્રની મદદથી એ ઇનવર્સ મળ્યું જ્યારે આપણે અહીંયા આ જે ઇનવર્સ છે એ પરિણામના આધારે તારવવાનું છે જે આપણે અહીંયા જોયો. બંને રીતે તમને જવાબ સરખા આવશે. અહીંયાથી જે જવાબ મળે એને તમે આ રીતે વેરીફાઈ પણ કરી શકો છો. તો આપણે આ દાખલા નંબર 13 જોયો. હવે એ જ રીતે આપણે દાખલા નંબર 14 જોઈશું જેની અંદર પણ આવો દ્વિઘાત શ્રેણિક આપણને આપેલો છે અને એમાં પણ કોઈ પરિણામ આપેલું છે. એ પરિણામના આધારે આપણે એ અને બી ની કિંમત મેળવવી છે. દાખલા નંબર 14 તેમાં એ આપેલું છે 3 2 1 અને 1 અને એક પરિણામ આપણને આપેલું છે a સ્ક્વેર વત્તા a અને bi બરાબર છે. તેના આધારે આપણે એ અને બી ની કિંમત મેળવવી છે આ પરિણામના ઉપયોગ દ્વારા. તો સૌથી પહેલા આપણે અહીંયા પણ એ સ્ક્વેર મેળવીશું જે અગાઉના દાખલામાં કર્યું. એ સ્ક્વેર એટલે a ઇન્ટુ a થશે 3 2 1 અને 1 એક પ્રમાણે 3 2 1 અને 1 ત્યાર પછી આપણે એનો ગુણાકાર કરીશું 3 ગુણ્યા 3 9 2 એકા 3 ગુણ્યા 2 6 વત્તા પહેલી આ બીજા સ્તંભનો બીજો ઘટક 2 એકા બીજી આ લઈશું એને પ્રથમ સ્તંભ સાથે ગુણીશું 1 ગુણ્યા 3 3 વત્તા 1 ગુણ્યા 1 1 ગુણ્યા 2 2 અને 1 ગુણ્યા 1 તો આ પ્રમાણે 11 8 4 અને 3 એ પ્રમાણે તમને એ સ્ક્વેર મળશે. અને ત્યાર પછી એ સ્ક્વેર એ વત્તા પી બરાબર 0 આપણે એવું આપેલું છે. એ પરિણામનો ઉપયોગ કરીશું અને તે પરથી એબી ની કિંમત મેળવીશું. એ સ્ક્વેર એટલે કે 11 8
4 3 a ત્યાર પછી a એટલે 3 2 1 અને વત્તા b i 1 0 0 બરાબર. ત્યાર પછી એનું સાદુરૂપ લખીએ તો 11 વત્તા 3 પ્રથમ ઘટક દરેકનો 11 3 અને અહીંયાથી p. એ જ રીતે બીજો ઘટક લખીએ 8 વત્તા 2a વત્તા c 4 વત્તા a વત્તા c 3 વત્તા a વત્તા p અને સામે શૂન્ય શ્રેણી છે એટલે બધા જ ઘટકો શૂન્ય છે. તો આ પ્રમાણે 2a plus 8 બરાબર 0, 2a plus 8 0 એટલે a બરાબર -4 અને તે રીતે અહીંથી બીજા ઘટક સાથે સરખાવી 3 વત્તા a વત્તા b બરાબર એની કિંમત -4 છે તો 3 -4 વત્તા b બરાબર 0 માટે b નું જે મૂલ્ય મળશે એ આપણને 1 મળશે. તો આ પ્રમાણે a અને b ની જે કિંમતો છે -4 અને 1 એમ આપણે મેળવી શકીશું. એ આપણે દાખલા નંબર 14 ગણ્યો. આ જ રીતે આપણે દાખલા નંબર 15 ગણીશું અને જે આવા જ પ્રકારના પરિણામ જે આપણે અત્યારે દ્વિહારમાં જોયા એવા જ પ્રકારના પરિણામો આપણે ત્રિહાર નિશ્ચાયકની અંદર સાબિત કરવાના છે. અને અગાઉ આ દાખલો બોર્ડની અંદર 4 માર્કના દાખલા સ્વરૂપે પૂછાઈ ગયો છે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો એવો આપણે દાખલા નંબર 15 ગણીશું. ક્વેશ્ચન નંબર 50 જેમાં આપણને શ્રેણી a આપેલો છે 1 1 1 1 2 -3 અને 2 -1 3 આપણને આપેલો શ્રેણી ત્રિહાર શ્રેણી આ પ્રમાણે છે અને તે પરથી આપણે કિંમત મેળવવાની છે અથવા તો પરિણામ મેળવવાનું છે a³ -6a² વત્તા 5a વત્તા 11i બરાબર 0. તો સૌપ્રથમ આપણે આ પરિણામ મેળવીશું. આ પરિણામની અંદર આપણને a² અને e³ એમ જોયા છે તો એ આપણને આપેલો છે તે પરથી આપણે a² મેળવીશું અને a³ મેળવીશું. એટલે a² ની કિંમત મેળવી તો a × a થશે જે 1 1 1 બંને a નો ગુણાકાર કરીશું સૌથી પહેલા એટલે આપણને a² મળશે અને ત્યાર પછી આપણે a³ મેળવીશું. પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ કે 1 × 1 વત્તા 1 વત્તા 1 × 2 તે જ રીતે પ્રથમ હાર અને બીજા સ્તંભના ઘટકનો ગુણાકાર તો 1 વત્તા 2 ઓછા 1 ત્યાર પછી 1 ઓછા 3 વત્તા 3 તે જ રીતે બીજી હાર પ્રથમ સ્તંભ 1 વત્તા 2 ઓછા 6 બીજી હાર બીજો સ્તંભ એટલે 1 4 3 એનો સરવાળો લઈશું. ત્યાર પછી બીજી હાર ત્રીજો સ્તંભ 1 -6 -2 1 -6 -2 ત્યાર પછી બીજી હાર પ્રથમ સ્તંભ 2 -1 6 બીજી હાર બીજો સ્તંભ 2 -2 -3 ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 વત્તા 3 વત્તા 9 એન્ડ 2 વત્તા 1 વત્તા 1 એટલે 4 2 ને 3 3 ઓછા 1 એટલે કે 2 3 3 ગયા એટલે 1 1 ને 2 3 3 ઓછા 6 એટલે -3 4 3 7 ને 1 8 1 માંથી 15 જાય -14 6 2 8 ઓછા 1 7
અને -3, 9, 3, 12 ને 2 છે. આ પ્રમાણે તમને સૌપ્રથમ a² મળશે. a² મેળવ્યા બાદ હવે આપણે a³ ની કિંમત મેળવીશું. તો a³ બરાબર a² ઇન્ટુ a થશે. a² આપણને આપેલું છે જે આપણે શોધ્યું હમણાં 4, 2, 1 -3, 8, -14, 7, -3, 14 a² છે. ત્યાર પછી આપણે એને a સાથે ગુણી દઈશું. 1, 1, 1, 1, 2, -3, 2, -1, 3. પ્રથમ હાર, પ્રથમ સ્તંભ 4, 2, 2. ત્યાર પછી પહેલી હાર, બીજો સ્તંભ 4, 4, -1. ત્યાર પછી ત્રીજો ઘટક, પ્રથમ હાર, ત્રીજો સ્તંભ 4, -6, 3. ત્યાર પછી બીજી હાર, પહેલો સ્તંભ -3, 8, -28. ત્યાર પછી બીજી હાર અને બીજો સ્તંભ -3, 16 વત્તા 14. બીજી હાર, ત્રીજો સ્તંભ -3, -24, -45. ત્યાર પછી બીજી હાર અને પ્રથમ સ્તંભ 7, -3, 28, 7, -6, -14, 7, 9 અને 43. તો આ પ્રમાણેના આપણે ઘટકો મળશે. અને ત્યાર પછી આપણે એનું સાદુરૂપ આપીશું. -3, -28, -31, 8 - 31, -23, 28, 7, 35, 35 - 3, 32. 4, 4, 8, 8 - 1, 7, 16, 14, 30, 7, 30 - 3, 27, 7 - 20, -13, 1, -69, 42 × 51 અને 7, 58. તો આ પ્રમાણે તમને a³ પડે. હવે આપણે જે પરિણામ તારવવાના છે એ લખીશું a³ -6a². a³ -6a² + 5a + 11r. અને એના બરાબર આપણે શૂન્ય શ્રેણી થાય છે એવું આપણે બતાવવું છે. a³ 8, 7, 1 -23, 27, -69, 32, -13, 58, -6 a² જે આપણે મેળવેલું છે અહીંયા 4, 2, 1 -3, 8, -14, 7, -3, 14 વત્તા 5 × a. એ પણ આપણી પાસે છે 1, 1, 1, 1, 2, -3 અને 2, -1. અને ત્યાર પછી 11i. i એટલે 1, 0, 0, 0, 1, 0, 0, 0. હવે આપણે દરેકના પ્રથમ ઘટક લઈ અને સાદુરૂપ આપીશું અને દરેકે દરેક કિંમતને આપણે 0 થાય છે તેમ સાબિત કરીશું. 8 અહીંયાથી 6 × 4 24, 5 × 5 અને 11. તો આ પ્રમાણે તમારો જે પ્રથમ ઘટક આપણને મળશે અહીંયા નિશ્ચયકની અંદર, શ્રેણીકની અંદર સૌ પ્રથમ ઘટક 8 અહીંયાથી 6 × 4 24, અહીંયા 5 × 5 અને ત્યાર પછી 11 × 11. એટલે આ પ્રમાણે એનો પ્રથમ ઘટક મળશે. આપણે થોડું જરા વ્યવસ્થિત લખી નાખીએ. 8,
-24 વત્તા 5 વત્તા 11 એ પ્રમાણે બીજો ઘટક લઈશું તો 7 6 ગુણ્યા 2 12 વત્તા 5 અને 0 એટલે 7 ઓછા 12 વત્તા 5 ચોથો જે ઘટક છે 11 ગુણ્યા 0 એ 0 છે એટલે આપણે લખતા નથી ત્યાર પછી 1 માઇનસ 6 એકા 6 વત્તા 5 તો આ પ્રમાણે આપણને ઘટકો મળશે આ તમે જોઈ શકો છો દરેકે દરેક જે ઘટક છે 11 5 16 8 24 -24 0 7 વત્તા 5 12 12 ઓછા 12 0 5 વત્તા 1 6 6 ઓછા 6 0 આ પ્રમાણે દરેકે દરેક ઘટક આપણે શૂન્ય લાવવાના છે -23 વત્તા 18 વત્તા 5 -23 વત્તા 18 વત્તા 5 અને 11 ગુણ્યા 0 0 છે એટલે 18 ને 5 23 ઓછા 23 ફરીથી એકવાર 0 તે જ પ્રમાણે આગળનો ઘટક 27 6 તરી 18 5 દુ 10 અને 11 એટલે 27 ઓછા 6 48 5 દુ 10 અને 11 11 10 21 21 ને 27 48 48 માઇનસ 48 ફરીથી આપણે 0 મળશે તે પ્રમાણે -69 14 84 5 તરી 15 અને પછી 11 ગુણ્યા 0 0 એટલે 84 69 15 84 એટલે 84 ઓછા 84 0 થશે તે જ રીતે નેક્સ્ટ 32 42 10 32 42 10 43 ઓછા 42 0 થશે -13 6 તરી 18 -5 એટલે 13 ને 5 18 18 ઓછા 18 0 થશે અને તે જ પ્રમાણે છેલ્લો ઘટક 58 -84 વત્તા 15 વત્તા 11 છેલ્લો ઘટક 11 ગુણ્યા 0 11 ગુણ્યા 11 11 15 26 26 58 84 -84 કે આ પ્રમાણે આપણે શૂન્ય શ્રેણિક થાય છે એવું આપણે સાબિત કર્યું એટલે આપણને જે પરિણામ મળ્યું એ a³ માઇનસ 6a² પ્લસ 5a પ્લસ 11i બરાબર 0 ત્યાર પછી હવે આ જ પરિણામ ઉપરથી આપણે a ઇન્વર્સ મેળવવો છે અને a ઇન્વર્સ મેળવવા માટે સૌપ્રથમ આપેલા પરિણામને જે અગાઉ પેલો બિહારમાં મેં દાખલો ગણાવ્યો એ જ રીતે જે આપેલું પરિણામ છે એને આપણે a ઇન્વર્સ વડે નીકાળીશું બંને તરફ અહીંયા આપણે a ઇન્વર્સ ને a⁻1 તરીકે લઈ અને સાદું રૂપ આપીએ તો a⁻1 ક્યુબ એટલે a² 6 a² into a⁻1 એટલે કે a 5 a into a ઇન્વર્સ એટલે કે i 11 a into a ઇન્વર્સ into i એટલે a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ into 0 થશે ત્યાર પછી આપણે 11 a ઇન્વર્સ એવું ગણીશું -6 એટલે +6 -a² -5i ત્યાર પછી 6 એ જે આપણને આપણી પાસે છે એની કિંમત એ છે 1 1 1 1 2 -2 2 -1 3 ત્યાર પછી આપણી પાસે a² ની પણ કિંમત છે a² પણ આપણે મેળવેલું છે 4 2 1 -3 8 -14 7 -3 14 અને ત્યાર પછી એ 5i છે એ આપણે લઈશું અને એનો જે સરવાળો બાદબાકી છે એ આપણે મેળવીશું i એટલે 1 0 0 0 1 0 0 0 તો આ પ્રમાણે 11 a ઇન્વર્સ ની જે કિંમત છે એ આપણને આ પ્રમાણે મળી ત્યાર પછી આપણે એનું સરવાળો બાદબાકી કરી સાદું રૂપ આપીશું અને a ઇન્વર્સ મેળવીશું
એટલે હવે દરેકના પ્રથમ ઘટક લઈએ 11 એ ઇન્વર્સ. તો પ્રથમ ઘટકથી આપણે સાદુરૂપ આપીએ તો 6, ત્યાર પછી -4, ત્યાર પછી 5 એકા 5, 6 -4 -5. તે જ રીતે આપણે બીજો ઘટક લઈશું અને એનું સાદુરૂપ લખીએ 6, ફરીથી એકવાર 6, -2 અને 5 0 0 ફરીથી 6 ગુણ્યા 1 6, -1 અને 5 0 0. એ જ રીતે 6 -+3 0, ત્યાર પછી 6 દુ 12, -8 -5, -18, +14 અને 0, 12 -7 0, -6 +3 0, 6 × 18 -14 અને -5. તો આ પ્રમાણે એનું સાદુરૂપ લખવું પડશે. બહુ ધ્યાનથી દાખલો ગણવો પડશે, કારણ કે દાખલો ઘણો લાંબો છે. સાથે સાથે a ક્યુબ, a સ્ક્વેર દરેકમાં આપણે 3 તરી 9 ઘટકો મેળવવાના છે. કોઈ એક ઘટકમાં પણ જો નાની સરખી ભૂલ પડશે તો લગભગ આખો દાખલો ખોટો થઈ જશે. એટલા માટે બહુ જ શાંતિથી ગણતરી કરવાની છે. આમ તો સરવાળા બાદબાકીની જ પ્રક્રિયા છે. 18 4 12 5 7 8 એવી રીતે જ ગણવાનું છે, પણ બહુ ધ્યાનથી દાખલો ગણવો પડશે. દાખલો લાંબો છે અને સારો દાખલો છે. 6 - 9 એટલે -3, 6 - 2 4, 5 9, 8 5 13 12, -1, 18 4 14, -4 7 12 5 7, -3 18 19, -1. 11 એ ઇન્વર્સ મળ્યું અને આપણે એને 11 વડે ભાગી નાખીએ તો એ ઇન્વર્સ બરાબર 1/11, -3 4 5, 9 - 1 -4, 5 -3 -1. આ પ્રમાણેના આપણને ઘટકો મળશે જે આપણને એ ઇન્વર્સ દર્શાવે છે. તો આ આપણે દાખલા નંબર 15મો દાખલો ગણ્યો સ્વાધ્યાય 4.5 માંથી. આ જ પ્રમાણે 16મો દાખલો છે જે તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે. ક્વેશ્ચન નંબર 16. આ જ પ્રમાણે એ કોઈ ત્રિહાર શ્રેણિક આપેલો છે અને તેના પરથી આવું છે આપણે પરિણામ મેળવ્યું એવું પરિણામ તમારે તારવવાનું છે કે ક્યુબ -6a² + 9a + 9a - 4i બરાબર 0. અને તે પરથી આપણે પરિણામ પરથી એ ઇન્વર્સ મેળવવાનું છે. તો દાખલો 16 આપણે હોમવર્ક ગણીશું અને દાખલો 17 અને 18 જે છે સ્વાધ્યાય 4.5 ની અંદર જે આપણા એમસીક્યુ પર આધારિત દાખલાઓ છે અને એમસીક્યુ માં પણ ખાસ કરીને ગુણધર્મ આપણે બે વસ્તુ આ સ્વાધ્યાયમાં શીખ્યા છે. એક વ્યસ્ત શ્રેણિક અને બીજું જે છે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એટલે કે સહઅવયવજ શ્રેણિક. આપણે સહઅવયવજ શ્રેણિક માટે ફરીથી એકવાર તમને એના ગુણધર્મ યાદ કરાવીશ. એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ એટલે જવાબ તમને એ મળશે. એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એટલે જવાબ તમને એ મળશે. હવે એડજોઇન્ટ અને નિશ્ચાયક એ બંનેને આપણે ભેગા કરી અને ગુણધર્મ તારવવાના છે. ધારો કે એ જે છે આપણે વ્યાપક સ્વરૂપ દર્શાવીશું. જો એ n કક્ષાનો શ્રેણિક હશે અને આપણે એનો એડજોઇન્ટ મેળવી અને નિશ્ચાયક મેળવીશું તો એની જે કિંમત છે એ નિશ્ચાયક n-1 આ પ્રમાણેની મળશે. એટલે અહીંયા જે આપણને 17મો એમસીક્યુ છે એ એવું કંઈક આપેલું છે કે એ ત્રિહાર એટલે કે 3x3 પ્રકારનો શ્રેણિક છે અને આપણને એડજોઇન્ટ ઓફ એ મેળવવું છે. જો એડજોઇન્ટ ઓફ એ મેળવવું હશે તો હમણાં મેં તમને અગત્યના ગુણધર્મની વાત કરી એ પ્રમાણે નિશ્ચાયક n-1 એ રીતે મળશે. નિશ્ચાયક n એટલે 3 છે, 3 - 1 એટલે કે 2 એટલે a સ્ક્વેર મળશે. નિશ્ચાયકનો સ્ક્વેર મળશે જે આપણને ઓપ્શન બી માં આપેલો છે. આ
સહઅવયવ શ્રેણિકનો અને નિશ્ચાયકને જોડતો એક અગત્યનો ગુણધર્મ છે. ત્યાર પછી આપણે એક બીજો ગુણધર્મ તારવી ગયા છે, એ પણ સહઅવયવ શ્રેણિક અને નિશ્ચાયકને જોડતો ગુણધર્મ છે. A into adjoint of A into A એટલે નિશ્ચાયક AI. આના પણ આપણે સ્વાધ્યાય 4.5 ની અંદર ત્રીજો અને ચોથો દાખલો ગણેલો છે. એ ગુણધર્મ પણ ખૂબ અગત્યનો કહી શકાય MCQ ની દ્રષ્ટિએ. ત્યાર પછી બીજો એક ગુણધર્મ આપણે નિશ્ચાયકનો લેવાના છે. A અને B શ્રેણિક હોય અને જો એનો આપણે ગુણાકાર કરી અને નિશ્ચાયક મેળવીએ તો એ નિશ્ચાયક A નિશ્ચાયક B જેટલો થાય છે. આ પણ શ્રેણિકનો અને નિશ્ચાયકને જોડતો અગત્યનો ગુણધર્મ છે, જેને પણ આપણે યાદ રાખીશું. એક સાથે સાથે બીજી A ઇન્વર્સની વાત છે. A ઇન્વર્સ માટે આપણે એડજોઇન્ટ ઓફ A અપર નિશ્ચાયક A એવું જોયેલું છે. ત્યાર પછી AB ઇન્વર્સ, આ ગુણધર્મ પણ દાખલા ગણ્યા છે આપણે. B ઇન્વર્સ A ઇન્વર્સ એટલે સ્વાધ્યાય બતા આપણે આ જે બે વસ્તુઓ શીખી એના અગત્યના ગુણધર્મો ખાસ યાદ રાખીશું. આગલા ગુણધર્મો આપણને MCQ પ્રકારના પ્રશ્નોમાં ખૂબ હેલ્પફુલ બનશે. આપણે 18મો જે MCQ આપ્યો છે એમાં એવું કીધું છે કે એ જે છે એ 2x2 ઓર્ડરનો એટલે કે દ્વિતીય કક્ષાનો શ્રેણિક છે અને એનું આપણે ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક ડિટર્મિનન્ટ A ઇન્વર્સ એવું મેળવવું છે અને એની જે કિંમત આવશે એ 1/ડિટર્મિનન્ટ ઓફ A જેટલી થાય છે. તો આ આપણે અગત્યના જે ગુણધર્મો છે એ યાદ રાખેલા છે અને આ વસ્તુઓ યાદ રાખી અને નેક્સ્ટ ટાઈમ આપણે લેતા આવીશું. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી A ઇન્વર્સ પર જ આધારિત સ્વાધ્યાય 4.6 ના દાખલા ગણવાના છે. ત્યાં સુધી આવજો, બાય.